નમસ્કાર. ચાલો આજે એક એવી સંધિની વાત કરીએ જે દુનિયાભરના પાવર ગેમને આખો બદલી નાખવાની છે. અને ના, આ કોઈ સાદો કરાર નથી. આ તો છે ભવિષ્યના ટેકનોલોજીના મહાયુદ્ધનું એપિસેન્ટર. તો ચાલો આને ઊંડાઈમાં જઈએ. એક સવાલ છે. 21મી સદીનું સૌથી કિંમતી રિસોર્સ શું છે? શું લાગે છે? સોનું, તેલ કે પછી કંઈક બીજું જ? જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. અને બસ એ જ આપણા આજના આખા વિશ્લેષણનો પાયો છે. જુઓ, એક સમય હતો 20મી સદીનો, જ્યારે દુનિયા ચાલતી હતી તેલ અને સ્ટીલના દમ પર. પણ હવે સમય બદલાયો છે. 21મી સદીનો પાવર આવે છે સિલિકોન ચિપ્સ અને ડેટામાંથી. આ જે નવી સ્ટ્રેટેજિક એસેટ્સ છે જે નક્કી કરે છે કે કયો દેશ કેટલો તાકાતવર છે, કેટલો સુરક્ષિત છે. અને આ કોઈ નાનો સૂનો બદલાવ નથી. પણ આ નવી તાકાત સાથે એક મોટો પડકાર પણ ઊભો થયો છે. પ્રોબ્લેમ એ છે કે દુનિયાની આખી ટેકનોલોજી સપ્લાય ચેઇન એક જ જગ્યાએ આવીને અટકી જાય છે. એક ખતરનાક ચોક પોઈન્ટ બની ગયો છે. અને આ બહુ મોટું રિસ્ક છે. જરા આ આંકડા પર નજર નાખો. 60થી 85%. આટલો મોટો હિસ્સો, અને એ પણ રેર અર્થ મિનરલ્સની સપ્લાય ચેનનો. કોના હાથમાં છે? ચીનના. આનો સીધો મતલબ શું થાય કે જો ચીન કાલે સવારે નક્કી કરે કે સપ્લાય બંધ, તો દુનિયાભરનો ટેકનોલોજી ઉદ્યોગ થંભી જાય. બસ આ જે જીઓપોલિટિકલ નબળાઈ છે જેની વાત થઈ રહી છે. અને એવું નથી કે આ કોઈ નાની સૂની ચીજોમાં વપરાય છે. આ તો આપણા આધુનિક જીવનનો આધાર છે. આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, જે કમ્પ્યુટર્સ છે, રસ્તા પર દોડતી ઇલેક્ટ્રિક ગાડીઓ, પવનચક્કીઓ, અરે દેશની સુરક્ષા માટે જરૂરી મિસાઇલ ટેકનોલોજી અને એરોસ્પેસ સુધી બધું જ આ મિનરલ્સ પર ચાલે છે. તો આટલી મોટી સમસ્યાના જવાબમાં શું? વેલ, એના જવાબમાં એક નવી સ્ટ્રેટેજિક પહેલ સામે આવી છે. નામ છે પેક્સ સિલિકા. આ એક એવું ગઠબંધન છે જેનો હેતુ આ એકતરફી નિર્ભરતાને તોડવાનો છે. આ પેક્સ સિલિકા નામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો એને તોડીએ. પેક્સ લેટિન શબ્દ છે જેનો મતલબ થાય છે શાંતિ. અને સિલિકા એટલે સિલિકોન, જે ચિપ્સનો આધાર છે. તો મતલબ શું થયો? સિલિકોનથી આવતી શાંતિ. આ નામ જ આખી વાત કહી દે છે કે આનો હેતુ છે ટેકનોલોજીના સપ્લાયને સિક્યોર કરીને દુનિયામાં સ્થિરતા અને શાંતિ લાવવી. તો આ સંધિ 4 મુખ્ય પિલર પર ઊભી છે. પહેલું તો એ કે એક એવી મજબૂત અને ભરોસાપાત્ર સપ્લાય ચેઇન બનાવવી. બીજું, જે લોકશાહી દેશો છે એમની આર્થિક સુરક્ષાને મજબૂત કરવી. ત્રીજું, ટેકનોલોજી પ્રોજેક્ટ્સમાં એકબીજાનો સાથ આપવો. અને છેલ્લે, ટેકનોલોજી માટે બધા મળીને અમુક નિયમો અને સ્ટેન્ડર્ડ્સ નક્કી કરવા. અને એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ કાયદાકીય રીતે બંધન કરતા કરાર નથી. મતલબ કે આ એક સ્ટ્રેટેજિક કોઅલિશન છે જેની આગેવાની અમેરિકા કરી રહ્યું છે. અહીં બધું સહમતિ અને સહયોગથી થશે. કોઈના પર કાયદાકીય દબાણ નથી. તો સવાલ એ છે કે આ ટીમમાં કોણ કોણ છે? ચાલો જોઈએ કે આ નવી ટેક વ્યવસ્થા બનાવવા માટે કયા કયા પ્લેયર્સ મેદાનમાં ઉતર્યા છે. અને મજાની વાત એ છે કે દરેક દેશ પોતાની એક યુનિક સ્કિલ લઈને આવે છે. આ લિસ્ટ જુઓ. આ એકદમ સુપર સ્પેશિયલિસ્ટ ટીમ જેવું છે. જાપાન અને સાઉથ કોરિયા, જેમને આપણે સેમિકન્ડક્ટરના લીડર કહી શકીએ. પછી આવે છે નેધરલેન્ડ્સ, જેમની પાસે ચિપ્સ બનાવવા માટેના દુનિયાના સૌથી એડવાન્સ્ડ મશીનો છે. ઓસ્ટ્રેલિયા પાસે જરૂરી મિનરલ્સનો ખજાનો છે. અને યુકે, ઇઝરાયલ અને યુએ જેવા દેશો ટેક ઇનોવેશન અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. એમ સમજો કે આ એક મોટી પઝલ છે અને દરેક દેશ એનો એક જરૂરી ટુકડો છે. અને હવે આવે છે આખી વાતમાં એક મોટો ટ્વિસ્ટ. ભારતનો પ્રવેશ. શરૂઆતમાં ભારત આ ચર્ચામાં ક્યાંય નહોતું, સાઇડલાઇન પર હતું. પણ હવે તે સીધું સેન્ટર સ્ટેજ પર આવી રહ્યું છે. તો ચાલો સમજીએ કે આ બધું થયું કેવી રીતે. શરૂઆતમાં વાત એવી હતી કે ભારત પાસે ન તો પૂરતા ખનિજ ભંડાર હતા, ન તો એને પ્રોસેસ કરવાની એડવાન્સ ટેકનોલોજી. અને આ જ કારણ હતું કે શરૂઆતની ચર્ચાઓમાં ભારતને બાજુ પર રાખવામાં આવ્યું હતું. પણ પછી બધાને ધીમે ધીમે સમજાયું કે જો ચીનને ખરેખર કાઉન્ટરબેલેન્સ કરવું હોય તો ભારત વગર એ શક્ય નથી. ભારતનું વિશાળ બજાર, એનું કદ અને ટેકનોલોજીમાં આગળ વધવાની એની મહત્વાકાંક્ષા, આ બધું જોતા ભારતને સામેલ કરવું એ માત્ર એક ઓપ્શન નહોતો, એક સ્ટ્રેટેજિક જરૂરિયાત બની ગઈ. તો ભારત માટે આમાં શું ફાયદો છે? જુઓ, આનાથી ભારતને 4 મોટા લાભ થાય છે. પહેલું, ભારતના પોતાના ઘરેલું સેમિકન્ડક્ટર મિશનને જબરદસ્ત બૂસ્ટ મળશે. બીજું, ચીન પર જે આપણી નિર્ભરતા છે એ ઘટશે. ત્રીજું, અમેરિકા સાથેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધુ મજબૂત બનશે. અને ચોથું અને સૌથી મહત્વનું, ભારત હવે માત્ર એક માર્કેટ નહીં પણ એક ગ્લોબલ ટેક પ્લેયર તરીકે ઉભરી આવશે. તો આ બધી વાતનો સાર શું?
શું આ બધું ખાલી સેમિકન્ડક્ટર ચિપ્સ માટે છે? ના, આ એનાથી ઘણું મોટું છે. આ ટેકનોલોજીના ભવિષ્ય અને એક નવી ગ્લોબલ ઓર્ડરના નિર્માણની વાત છે. મતલબ કે અત્યાર સુધી જે સિસ્ટમ વેરવિખેર હતી, હવે આમાંથી એક મોટા બદલાવ તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે એક સરખી વિચારધારા ધરાવતા દેશો ભેગા મળીને ટેકનોલોજીનું સંચાલન કરશે, એને સાથે મળીને આકાર આપશે. આ એક બહુ મોટો શિફ્ટ છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ દુનિયાના દેશો સિલિકોન અને સોફ્ટવેરના મુદ્દે એક થઈ રહ્યા છે, તો શું આ એક નવી, વધુ મજબૂત અને સુરક્ષિત ડિજિટલ દુનિયા બનાવવાનું પહેલું પગલું છે? આ સવાલનો જવાબ આવનારો સમય જ આપશે.